આ તરફ કચ્છમાં માંડવી અને તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। માંડવીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। બજારોમાં પાણી વહેતા થયા। ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હવામાન વિભાગની હજુ પણ ભારે વરસાદની આગાહી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કઈ રીતે કચ્છના માંડવી તાલુકાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કેમ કે મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે। તેના કારણે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે। પાણીનો પ્રવાહ એટલો ઝડપી જઈ રહ્યો છે જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો। કચ્છના નખત્રાણા અને રાપરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। માંડવી અને ભચાઉમાં 1.5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે। નલિયામાં પણ આજ સવારથી અત્યાર સુધીમાં 1.5 થી 2 ઇંચ વરસાદ થયો। વહેલી સવારથી વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે। વરસાદને પગલે પાણી વહેતા થયા। સરકારી આંકડામાં નલિયામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લા કંટ્રોલ રૂમે જાહેર કરેલા આંકડામાં નલિયામાં નીલ વરસાદ બતાવી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, કચ્છની ખાસ કરીને વાત કરવામાં આવે રાપર, નલિયાથી લઈને ભુજમાં, ગાંધીધામમાં કેટલો વરસાદ ત્યાં આગળ દેખાઈ રહ્યો છે? વાત કરવામાં આવે તો નખત્રાણા રાપરમાં જે વરસાદ ચાલુ થયો છે, માંડવી ભચાઉમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયેલો છે। આજ સવારથી જાણે કે કાચું સોનું વરસતું એવું છે। પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ થયો છે। વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે। નલિયામાં 1.5 થી 2 ઇંચ વરસાદ થયો છે, પણ સરકારી આંકડે કોરો છે। આ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। વરસાદના પગલે ભારે પાણી પણ વહી નીકળ્યા છે। માંડવીમાં પણ સારો વરસાદ થયો છે। જી બિલકુલ રાજેન્દ્ર, પૂરી માહિતી માટે આભાર। તો નલિયામાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હજુ પણ ભારે વરસાદની કચ્છમાં આગાહી છે। મહેસાણામાં કડીમાં પરિવારના 3 સભ્યોએ લગાવી મોતની